comes into physical form. That is why visualization is a very important technique. જ્યારે બી બહુ સ્ટ્રેસ્ડ હોય છે, ફર્સ્ટ પ્રેગ્નન્સી હોય ત્યારે મધર્સ બહુ ચિંતિત પણ હોય છે કે શું થશે શું નહીં, અને એનું જે સ્ટ્રેસ હોય છે એ રિલીવ કરવા માટે આ વિઝ્યુલાઇઝેશન ટેકનિક એકદમ યુઝફુલ છે. એને આટલા જ સ્ટેટમેન્ટ્સ ખાલી આપી દો કે તું ખૂબ સુંદર, તારો એકદમ સરસ રીતે ડિલિવરી થઈ જવાની છે, તું એકદમ હેલ્ધી છે, તો ઓટોમેટિકલી એ હેલ્ધી ફિલિંગ થઈ જશે, બેબી પણ અંદર હેલ્ધી ફિલિંગ થઈ જશે. ધીસ ઇઝ હાઉ વિઝ્યુલાઇઝેશન વી યુઝ. પછી છે યોગ, વોકિંગ અને એરોમાં. એ એક ટેકનિક છે. હવે યોગ તો બહુ જ પ્રચલિત છે, પણ જોવા જઈએ તો યોગ એ ત્રીજું સ્ટેપ છે પતંજલિના અષ્ટાંગ યોગની અંદર. પહેલું છે યમ, બીજું છે નિયમ, પછી છે આસન, આસનની પછી છે પ્રાણાયામ, અને પ્રાણાયામ પછી ધારણા ધ્યાન, પ્રત્યાહાર, ધારણા ધ્યાન સમાધિ. તો ઇફ યુ ગો બાય ધીસ સ્ટેપ વાઇઝ તો જ તમને યોગના ફાયદા મળશે, બાકી તો નહીં તો એક્સરસાઇઝ જેવા જ ફાયદા મળશે. યોગના ફાયદા એટલે જ્યારે બોડી અને માઇન્ડ બોથ ગો ટુગેધર એન્ડ કોન્સન્ટ્રેટ ઓન વોટ યુ આર ડુઈંગ. જે બોડી અને માઇન્ડ બે સાથે હશે તો એ યોગ કહેવાશે. નહીંતર તો ખાલી આમ હાથ ઊંચા નીચા કરીએ ને પગ ઊંચા નીચા કરીએ ને કમર વાળીએ તો દેટ વિલ ઓલ બી એક્સરસાઇઝ. અને એ બોડી અને માઇન્ડના કોર્ડિનેશનથી તમને જે ફાયદો થવો જોઈએ એની પહેલાં યમ અને નિયમ પાળેલો હશે તો ફૂલ ફાયદો થશે. પણ હવે યમ નિયમ ન પણ પાળો અને તો બી યોગના આ ફાયદા મળે છે જો બોડી માઇન્ડ કોર્ડિનેશનથી કરેલા હોય, અને એટલે યોગ આટલો પ્રચલિત થયેલો છે. અને યોગના પછી